ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગઈકાલે આપણે ડોટનેટના લેક્ચરમાં પ્રિન્ટ ડાયલોગ બોક્સ અને સેવ ફાઇલ ડાયલોગ બોક્સ જોયું હતું, બરાબર છે. પછી આપણે સબ્સ એન્ડ સબ પ્રોસિજર્સ એન્ડ ફંક્શન્સ વાળો ટોપિક સ્ટાર્ટ કર્યો હતો. ફંક્શન એટલે શું, એની સિન્ટેક્સ જોઈ હતી આપણે, અને એનું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ જોવાનું બાકી હતું, બરાબર છે. તમારા લિથોમાં જે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે એ કન્સોલ એપ્લિકેશનનું છે. હું તમને જે એક્ઝામ્પલ આપીશ એ વિન્ડો એપ્લિકેશનનું હશે, બરાબર છે. ચલો તો અગેન તમને લોકોને આજે ફંક્શનનું એક્ઝામ્પલ બતાવી દઉં છું કે હાઉ ટુ ડિફાઇન એ યુઝર ડિફાઇન ફંક્શન ઇન .NET એન્ડ હાઉ ટુ યુઝ ધેટ ફંક્શન, બરાબર. સિલેક્ટ વિન્ડોઝ ફોર્મ્સ. આપણે ફંક્શનનો યુઝ કરીને મેક્સિમમ વેલ્યુ ફાઇન્ડ કરશું. બે વેલ્યુ એન્ટર કરી અને બટન ઉપર ક્લિક કરીએ ને એટલે મેક્સિમમ જે વેલ્યુ એ લેબલમાં પ્રિન્ટ થઈને આવવી જોઈએ. તો કેટલા કંટ્રોલ જોશે મારે ફોર્મ ઉપર? ફોર્મ ઉપર કયા કયા કંટ્રોલની રિક્વાયરમેન્ટ હશે મારે? બે વેલ્યુ એન્ટર કરીને એમાંથી બટન ઉપર ક્લિક કરીએ એટલે જે મેક્સિમમ વેલ્યુ છે લેબલ ઉપર ડિસ્પ્લે થવી જોઈએ, બરાબર. તો કેટલા કેટલા અને કયા કયા કંટ્રોલ્સ ફોર્મ ઉપર જોશે મારે? વન બટન, ઓકે. ધેન બે વેલ્યુ એન્ટર કરવાની છે તો શેના થ્રુ વેલ્યુ એન્ટર કરશું આપણે? બે ટેક્સ્ટ બોક્સ, ઓકે. ચાલો બટનને આપણે ટેક્સ્ટ ચેન્જ કરીએ બટનની. ફાઇન્ડ મેક્સ, ઓકે. બે ટેક્સ્ટ બોક્સ લઈએ, ચાલો. અને એક લેબલ. તમે ફોર્મેટિંગ કરો ત્યારે તમારે ટેક્સ્ટ બોક્સની આગળ બે લેબલ મૂકવાના થશે, બરાબર. આ ટેક્સ્ટ બોક્સ 2 ને આ 1. ખાસ જોવાનું પ્રોપર્ટીઝ વિન્ડોમાં ટેક્સ્ટ બોક્સ સિલેક્ટ કરો ત્યારે 2 ક્યુ છે અને 1 ક્યુ છે, બરાબર. ચલો હવે એક લેબલ લેશું. લેબલને આપણે એમ્પ્ટી રાખશું, એમાં આન્સર ડિસ્પ્લે કરવાનો થશે એટલા માટે. ચલો ધીસ ઇઝ ધ લેબલ. ટેક્સ્ટ અત્યારે એની રિમૂવ કરી નાખીએ છીએ. હવે ફાઇન્ડ મેક્સ બટન છે એની ક્લિક ઇવેન્ટમાં ફંક્શન કોલ કરવાનું થાય. ફંક્શન કેવી રીતે ડિફાઇન કરવાનું એ જોઈ લઈએ પહેલા. ચલો ફંક્શન ડિફાઇન કરવા માટે સ્ટાર્ટિંગ ક્યાંથી થાય યાદ છે કોઈને? કયો કીવર્ડ યુઝ થાય? ડીમ. ફંક્શન ડિફાઇન કરવા માટે ડીમ કીવર્ડ યુઝ થાય? એ તો વેરિયેબલ માટે યુઝ થાય. વેરિયેબલ ડિફાઇન કરવો હોય તો ડીમ થાય. ફંક્શન ડિફાઇન કરવું હોય તો ક્યાંથી સ્ટાર્ટ થાય? જેમ C++માં void થી સ્ટાર્ટ થાય, તો .NETમાં ક્યાંથી સ્ટાર્ટ થાય? કયો કીવર્ડ યુઝ થાય? યાદ છે કોઈને? યસ ઓર નો? ફંક્શન છે કયા કીવર્ડથી ડિફાઇન થઈ શકે? ગઈકાલે આપણે સિન્ટેક્સ જોઈ હતી, ફંક્શન એ ડિફાઇન કર્યું હતું. ફંક્શન કીવર્ડ, યસ, વેરી ગુડ. ફંક્શન કીવર્ડથી સ્ટાર્ટ થાય, ફંક્શન ડિફાઇન થાય, બરાબર છે. ચલો તો આપણે ફંક્શન ડિફાઇન કરીએ. ફંક્શન મેક્સ વેલ્યુ નામનું ફંક્શન છે. ફંક્શન અને સબ પ્રોસિજરમાં ડિફરન્સ શું? તો કે ફંક્શન છે એ કંઈક વેલ્યુ રિટર્ન કરે છે. સબ પ્રોસિજર દર વખતે વેલ્યુ રિટર્ન કરે એવું જરૂરી નથી, બરાબર છે. ચલો બાય વેલ n1 એઝ ઇન્ટીજર, પછી બાય વેલ n2 એઝ ઇન્ટીજર. ચલો બાય વેલ નો મીનિંગ શું થાય? એમ અહીંયા મેં બાય વેલ લખ્યું છે, તો બાય વેલ નો મીનિંગ શું થાય? બોલો. અહીંયા લખ્યું છે ને બાય વેલ, યસ, કોલ બાય વેલ્યુ. જો ડિફાઇન ના કરીએ તો એ બાય ડિફોલ્ટ તો કોલ બાય વેલ્યુ હોય જ, બરાબર. તમે ના લખો તોય ચાલે. હવે આની અંદર આપણે શું કરશું? તો કે n1 અને n2 ને કમ્પેર કરશું. જે મેક્સિમમ છે એને રિટર્ન કરશું, કેમ કે ફંક્શન શુડ રિટર્ન એ વેલ્યુ. તો એના માટે પહેલા અહીંયા ડેટા ટાઈપ હોવો જોઈએ. હવે n1 અને n2 બે ઇન્ટીજર વેલ્યુ છે,
તો ફંક્શન જે વેલ્યુ રિટર્ન કરે એ ઇન્ટીજર હશે કે ફ્લોટ હશે? શું ડેટા ટાઈપ આવે? એઝ પછી શું આવે? કયો ડેટા ટાઈપ આવે અહીંયા? ફંક્શન રિટર્ન કરે વેલ્યુ તો અહીંયા ડેટા ટાઈપ ડિફાઇન કરવો પડે ને. યસ, ઇન્ટીજર. બરાબર. ચલો હવે ઇફ કન્ડિશનમાં if n1 greater than n2 then તો શું રિટર્ન કરવાનું? રિટર્ન n1 else રિટર્ન n2. સમજાણું ને બધાને આટલું? યસ ઓર નો? રિટર્ન ડાયરેક્ટ અહીંયા કરાવી દીધું છે આપણે. ઓકે, ચાલો હવે બટનની ક્લિક ઇવેન્ટમાં ફંક્શનને કોલ કરવાનું છે. ચાલો ક્લિક ઓન ધીસ બટન. બટનની ક્લિક ઇવેન્ટ આવી. હવે અહીંયા n1 અને n2 ની જગ્યાએ આપણે વેલ્યુ પાસ કરવાની છે. શેમાંથી વેલ્યુ પાસ થશે? જે બે વેલ્યુ કમ્પેર થશે શેમાંથી પાસ થશે? શેના થ્રુ આપણે એન્ટર કરાવીએ છીએ? રન ટાઈમ શેમાં એન્ટર કરશું બે વેલ્યુ આપણે? કયા કંટ્રોલમાં? બોલો. લેબલમાં કરશું, બટનમાં કરશું, ટેક્સ્ટ બોક્સમાં કરશું, બે વેલ્યુ એન્ટર કરશું? યસ, ટેક્સ્ટ બોક્સ. તો આ બે ટેક્સ્ટ બોક્સની વેલ્યુ છે એને વેરિયેબલમાં સ્ટોર કરાવવી પડશે ને. ચલો આમાં અગેન ડીમ t1 એઝ ઇન્ટીજર, સોરી t1 t2 બે સાથે જ લઈ લે. બરાબર. ડીમ t1 t2 એઝ ઇન્ટીજર. હવે t1 ઇક્વલ ટુ મારે ટેક્સ્ટ બોક્સની વેલ્યુ અસાઇન કરવી છે t1 માં. તો t1 ઇક્વલ ટુ શું લખું? ન્યુમેરિક વેલ્યુનો યુઝ કરવો છે ટેક્સ્ટ બોક્સની. તો t1 ઇક્વલ ટુ શું લખવાનું? બોલો. t1 ઇક્વલ ટુ શું લખવાનું? ટેક્સ્ટ બોક્સ 1.text પણ બાય ડિફોલ્ટ તો સ્ટ્રિંગ હોય ને, એને વેલ્યુમાં કન્વર્ટ કરવી હોય તો શું લખવાનું? યસ, વેલ ફંક્શન યુઝ થાય. વેલ્યુ ઓફ ટેક્સ્ટ બોક્સ 1.text આવી રીતે લખવાનું ને. t1 ઇક્વલ ટુ વેલ્યુ ઓફ ટેક્સ્ટ બોક્સ 1.text. બરાબર. ચાલો એવી રીતે t2 માં લખવું હોય મારે, ટેક્સ્ટ બોક્સ 2 ની વેલ્યુ અસાઇન કરવી હોય તો શું લખવાનું? સ્ટેટમેન્ટ શું લખવાનું? t2 માટે શું લખવાનું? હા, ચેન્જ કર્યો મેં. t2 માટે શું લખવાનું? બોલો. t2 ઇક્વલ ટુ યસ વેલ્યુ ઓફ ટેક્સ્ટ બોક્સ 2.text. હવે ફંક્શન કોલ કરવાનું, પણ ફંક્શન છે ઇન્ટીજર વેલ્યુ રિટર્ન કરે છે એટલે એક ઇન્ટીજર વેરિયેબલ જોશે, એમાં આપણે ફંક્શનને સેવ કરશું. બરાબર છે. તો અહીંયા t1 t2 છે અને એક m નામનો મેક્સ નામનો વેરિયેબલ લીધો છે. બરાબર. તો મેક્સમાં આપણે ફંક્શન કોલ કરાવવું હોય તો શું લખીએ? મેક્સ ઇક્વલ ટુ ફંક્શનનું નામ શું છે? મેક્સ વેલ્યુ. જો અહીંયા ઇન્ટેલિજન્સમાં બતાવે છે આર્ગ્યુમેન્ટ પાસ કરી છે n1 n2. તો અહીંયા આપણે n1 n2 ની જગ્યાએ શું આર્ગ્યુમેન્ટ પાસ કરશું ફંક્શન કોલ કરતી વખતે? બોલો. શું આર્ગ્યુમેન્ટ પાસ કરશું? નંબર નહીં, t1 t2. યસ, t1 t2. સમજાણો ને બધાને? હા કે ના? ઓકે. ચલો હવે લેબલમાં મારે જે આન્સર આવે પ્રિન્ટ કરવો છે તો કેવી રીતે લખીશું? લેબલનું નામ છે લેબલ 1. લેબલની કઈ પ્રોપર્ટી સેટ કરવાની? એમાં કંઈક લખવું હોય તો, કે કંઈક ડિસ્પ્લે કરાવવું હોય તો લેબલની કઈ પ્રોપર્ટી યુઝ થાય? નહીં, ઊંધું લખ્યું ફિલ્મમાં. a ઇક્વલ ટુ 5 હોય ને b એમ્પ્ટી હોય તો b માં a ની વેલ્યુ અસાઇન કરી તો b ઇક્વલ ટુ a લખીએ ને. તો અહીંયા આપણી પાસે લેબલ એમ્પ્ટી છે તો શું લખવાનું? લેબલ 1.text ઇક્વલ ટુ શું લખવાનું? લેબલ 1.text ઇક્વલ ટુ શું આવે? યસ, મેક્સ. રાઈટ. મેક્સમાં ફંક્શન જે વેલ્યુ રિટર્ન કરશે સ્ટોર થશે અને વેલ્યુ તમે લેબલમાં ડિસ્પ્લે કરાવી શકો. બરાબર છે. કેવી રીતે ફંક્શન ડિફાઇન થાય અને કેવી રીતે કોલ થાય સમજાણું બધાને? હા કે ના? Okay, chalo, let's run this application.
પ્રેફરન્સ પેલા ચેન્જ કરવો પડશે આપણે પ્રોજેક્ટનું ફોર્મ 3 રન કરવા માટે. ઓકે, ચાલો વેલ્યુઝ એન્ટર કરીએ. 5 8 સી 8 રિટર્ન થયું. ક્લિયર. હવે મારે આઉટપુટ છે ફોર્મેટેડ જોઈએ પ્રોપર. લેબલમાં એવું ડિસ્પ્લે થવું જોઈએ કે મેક્સ વેલ્યુ ઇઝ અને પછી મેક્સિમમ જે વેલ્યુ એ પ્રિન્ટ થવી જોઈએ. તો હું શું કરી શકું? મને કોઈ આન્સર આપી શકે? મારે શું કરવું છે એ સમજાયો ને બધાને? લેબલમાં ખાલી મેક્સિમમ વેલ્યુ ડિસ્પ્લે થાય એમ નહીં, મારે એવું ડિસ્પ્લે કરવું છે કે મેક્સિમમ વેલ્યુ ઇઝ અને પછી વેલ્યુ ડિસ્પ્લે થવી જોઈએ. તો લેબલ 1 ડોટ ટેક્સ્ટમાં હું શું લખી શકું? બોલો. લેબલ 1 ડોટ ટેક્સ્ટમાં શું લખી શકું? બોલો. મેક્સિમમ વેલ્યુ ઇઝ અને પછી વેલ્યુ ડિસ્પ્લે થવી જોઈએ તો હું શું લખી શકું? હા, મેક્સવેલ ઇઝ ડબલ કોટ્સમાં લખવાનું ને. લેબલ 1 ડોટ ટેક્સ્ટ ઇક્વલ ટુ મેક્સિમમ વેલ્યુ ઇઝ પછી ડબલ કોટ્સ ઓવર અને પછી અહીંયા પ્લસ કોન્કેટ કરવું પડશે ને. આવડે છે ને બધાને આ ફોર્મેટિંગ? ઓકે, ચાલો તો હવે ફંક્શનમાં થિયરીમાં બીજો ટાઈપ જોઈએ. આગળ શું છે ફંક્શનમાં? ચલો ફંક્શનમાં આપણે વેલ્યુ જે રિટર્ન કરે છે એ જોઈ લીધું, બરાબર. કેવી રીતે આર્ગ્યુમેન્ટ સ્પેસિફાય કરવી અને કેવી રીતે વેલ્યુ રિટર્ન કરવી. હવે સબ પ્રોસીજર ઓર સબ મેઇન ડિફરન્સ બિટવીન ફંક્શન એન્ડ સબ પ્રોસીજર શું હોય? કોઈ ડિફરન્સ કહી શકે મને? ડિફરન્સ બિટવીન ફંક્શન એન્ડ સબ પ્રોસીજર બોલો. હમણાં જ મેં કીધું સ્ટાર્ટિંગમાં, ફંક્શન ઓનલી રિટર્ન વન વેલ્યુ. નહીં, આવો ડિફરન્સ ના હોય. ફંક્શન અને સબ પ્રોસીજરનો ડિફરન્સ હજી સ્ટાર્ટિંગમાં જ કીધું મેં. નો, યસ, ફંક્શન should return a value while it is not compulsory to return a value for sub procedure. સબ પ્રોસીજરમાં જરૂરી નથી કે વેલ્યુ રિટર્ન થાય જ. ફંક્શનમાં તો કમ્પલસરી વેલ્યુ રિટર્ન કરાવી જ પડે ફંક્શનની સિન્ટેક્સ પ્રમાણે. હવે યાદ રહેશે ને બધાને? હા કે ના? ડિફરન્સ આ બધાને ખાસ યાદ રહેવો જોઈએ. ફંક્શન સબ પ્રોસીજરનો જે શોર્ટ ક્વેશ્ચન્સ હોય ને 2 માર્ક્સના, એમાં આ ડિફરન્સ પૂછાય જ છે તમારી એક્ઝામમાં. ઓકે, ચાલો હવે સબ પ્રોસીજરની થિયરી જોઈ લઈએ આપણે. Sub procedures are procedures that do not return any value. We have been using sub procedure main in all our examples. બરાબર છે. બટનની ક્લિક ઇવેન્ટ છે તો એક સબ પ્રોસીજર જ થાય. કોઈ બી ઇવેન્ટ ટેક્સ્ટ બોક્સની ટેક્સ્ટ ચેન્જ ઇવેન્ટ લ્યો તો પ્રાઇવેટ સબ કરીને જ આવે અને એન્ડ સબ તો એ સબ પ્રોસીજર થઈ. ઇનબિલ્ટ સબ પ્રોસીજર્સ તો આપણે આવી યુઝ કરીએ જ છીએ. When console application start, the control goes to the main sub procedure and it in turn runs any other statements constituting the body of the program. તમારી એક્ઝામમાં સબ પ્રોસીજર ઓર સબની થિયરી પૂછાય તો અહીંયા વેન કન્સોલ એપ્લિકેશન સ્ટાર્ટ નહીં, તમારે એટલું જ લખવાનું છે, વેન એપ્લિકેશન્સ સ્ટાર્ટ. બરાબર છે. ચલો હવે સબ પ્રોસીજર ડિફાઇન કેવી રીતે થાય એની સિન્ટેક્સ આપી છે. The sub statement is used to declare the name, parameter and the body of the sub procedure. The syntax of sub statement is function છે તો એનું સ્ટાર્ટિંગ ફંક્શન નામના કીવર્ડથી થતું હતું. સબ પ્રોસીજર છે તો એનું સ્ટાર્ટિંગ સબ નામના કીવર્ડથી થાય. બરાબર છે. મોડિફાયર્સ એટલે પબ્લિક, પ્રાઇવેટ, પ્રોટેક્ટેડ. બટનની ક્લિક ઇવેન્ટ હોય કે કોઈ બી કંટ્રોલની ઇવેન્ટ હોય તો એમાં સબ પ્રોસીજરની આગળ મોડિફાયર કયો હોય? કોઈ જોયો છે ક્યારે? સપોઝ બટનની ક્લિક ઇવેન્ટ હોય તો સબ થી સ્ટાર્ટ થાય પણ સબ પહેલા કયો મોડિફાયર હોય? પબ્લિક, પ્રાઇવેટ કે પ્રોટેક્ટેડ? શું લખ્યું હોય સબની આગળ? બટનની ક્લિક ઇવેન્ટ હોય તો એમાં સબની આગળ શું લખ્યું હોય?
પ્રાઇવેટ પબ્લિક ક્યારેય કોડ રન કરીને જોયો છે એકે? પ્રાઇવેટ હોય કીવર્ડ, પબ્લિક ના હોય, બરાબર છે. ચલો જોઈએ હવે. મોડિફાયર્સ પબ્લિક, પ્રાઇવેટ, પ્રોટેક્ટેડ, સબ કીવર્ડ લખવો પડે, જેમ કે પ્રાઇવેટ સબ, પછી સબ નેમ, તો એમાં આપણું સબ નેમ હોય બટનની ક્લિક ઇવેન્ટ હોય તો બટન અંડરસ્કોર ક્લિક એવું હોય, બરાબર. પછી પેરામીટર લિસ્ટ, તમારે જો કાંઈ બી વેલ્યુ પાસ કરવી હોય તો. સ્ટેટમેન્ટ્સ અને એન્ડ સબ. ફંક્શન અને સબ પ્રોસીજરની સિન્ટેક્સમાં ડિફરન્સ કેટલો? તો કે અહીંયા ફંક્શન કીવર્ડ આવે, ફંક્શન હોય તો અહીંયા સબ આવે. ફંક્શનમાં અહીંયા ફંક્શન નેમ, અહીંયા સબ નેમ. પેરામીટર લિસ્ટ બેમાં આવશે. ફંક્શનમાં અહીંયા એઝ રિટર્ન ટાઈપ, કેમ કે ફંક્શન શુડ રિટર્ન એ વેલ્યુ રિટર્ન કરવી જ પડે, એટલે ત્યાં આવશે રિટર્ન ટાઈપ, આમાં નહીં આવે, બરાબર છે. બાકી તો સ્ટેટમેન્ટ્સ અને એન્ડ ફંક્શન અહીંયા આવે, એન્ડ સબ. મોડિફાયર શું છે? તો કે પ્રોટેક્ટેડ, પ્રાઇવેટ, પબ્લિક, ફ્રેન્ડ, આ બધા મોડિફાયર્સ યુઝ થાય. સબ નેમ, તો કે જે સબ છે એટલે સબ પ્રોસીજર છે એનું નેમ. પેરામીટર લિસ્ટ તો સ્પેસિફાઈઝ ધ લિસ્ટ ઓફ પેરામીટર્સ, બરાબર. ચલો અહીંયા તમને જે એક્ઝામ્પલ આપેલું છે એ કોન્સોલ એપ્લિકેશનનું એક્ઝામ્પલ આપેલું છે. આપણે વિન્ડોઝ એપ્લિકેશનમાં જોઈએ. અત્યારે જે એક્ઝામ્પલ જોશું એ બાય વેલ નો યુઝ કરશું, એટલે બાય ડિફોલ્ટ જે આ પાસ બાય વેલ્યુ છે ને એનો યુઝ કરશું. પાસ બાય વેલ્યુ માટે કયો કીવર્ડ યુઝ થાય? તો કે બાય વેલ. હવે કોલ બાય વેલ્યુ અને કોલ બાય રેફરન્સ આઈધર આ ફંક્શનમાં આપણે યુઝ કરીએ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પેરામીટર, તો આ બેમાં ડિફરન્સ શું છે કોઈને આવડે? તમારે સી લેંગ્વેજમાં ફર્સ્ટ સેમમાં આવતું કોલ બાય વેલ્યુ અને કોલ બાય રેફરન્સ. તો કોલ બાય વેલ્યુ અને રેફરન્સ બેનું આઉટપુટ તો સરખું જ હોય, પણ બેમાં ડિફરન્સ શું મને કોઈ કહેશે? What is the difference in call by value and call by reference? બોલો. રેફરન્સ થી કોલ થાય શેમાં? બાય વેલ માં કે બાય રેફરન્સ માં? રેફરન્સ થી કોલ શેમાં થાય? કોલ બાય વેલ્યુ માં કે કોલ બાય રેફરન્સ માં? જીત. બાય રેફરન્સ માં. ઓકે, અને બાય વેલ્યુ માં? યસ. વેલ્યુ માં શું થાય કે કોલ બાય વેલ્યુ માં આખી વેલ્યુ છે એ કોપી જ થાય, એટલે આખી વેલ્યુની એક નવી કોપી જનરેટ થશે, બરાબર છે. રેફરન્સમાં શું થાય? તો કે એના લોકેશન ઉપરથી વેલ્યુ રિટ્રાઈવ કરે. કોલ બાય વેલ્યુમાં આખી નવી વેલ્યુ જ કોપી થશે, એટલે નવું લોકેશન જનરેટ થશે, અહીંયા વેલ્યુ સ્ટોર થશે અને ફંક્શનમાં પાસ થશે. કોલ બાય રેફરન્સમાં શું થશે? તો કે વેલ્યુ જે વેરિયેબલમાં સ્ટોર કરાવી છે એની આગળ આપણે એમ્પરસેન્ડ લખીએ, એટલે એનું એડ્રેસ એક્સેસ કરીને ત્યાંથી વેલ્યુ એક્સેસ થઈ શકે. લોજિકલ ડિફરન્સ આ છે, બાકી આઉટપુટ બેનું સરખું જ આવે. ક્લિયર બધાને ડિફરન્સ? યસ. કોલ બાય વેલ્યુ કન્ટેન્સ મોર સ્પેસ, કેમ કે નવી વેલ્યુ આખી જનરેટ થશે એટલે. આ ડિફરન્સ ક્લિયર બધાને? મેડમ વેલ્યુ કોલ બાય રેફરન્સ. યસ. હેલો. હા. આપણે ફંક્શન જે ક્રિએટ કર્યું હતું હમણાં મેક્સ વેલ્યુ નું, હમ. એટલે ઈ ફંક્શન ક્રિએટેડ રહી કે પછી પાછું આપણે બીજી વાર બનાવવું હોય ત્યારે બનાવવાનું પાછું? ના, પછી તો જો એકવાર ફંક્શન જે ક્રિએટ કર્યું છે તારે સેમ ફંક્શન યુઝ કરવું હોય સેમ પ્રોગ્રામમાં, તો જ્યાં જરૂર હોય ત્યાં એને કોલ કરી લેવાનું. ફંક્શન પ્રોગ્રામમાં તો એઝ ઇટ ઇઝ રહેશે. ના ડિફરન્ટ બીજા પ્રોગ્રામમાં. ના, એમાં તો બીજું કરવું પડે. એપ્લિકેશન બીજી થાય તો આખું ફંક્શન નવું જ બનાવવું પડે ને, કેમ કે એનો સ્કોપ ત્યાં પૂરો થઈ જાય. એક્સેસિબિલિટી એપ્લિકેશન પૂરતી જ હોય. ઓકે. ઓકે, ચલો. આ ડિફરન્સ બધાને ક્લિયર છે? એટલે ચેન્જ થાય એપ્લિકેશન એક્સેસિબિલિટી ચેન્જ ના થાય? ના ના થઈ શકે, કેમ કે એપ્લિકેશનની બહાર તો એક્સેસ ના જ થઈ શકે. ઓકે. ઓકે. ચલો હવે આપણે જે ફંક્શનનું એક્ઝામ્પલ જોયું હતું એ બાય વેલ હતું કે બાય રેફ હતું? મતલબ કે કોલ બાય વેલ્યુ હતું કે કોલ બાય રેફરન્સ હતું? વેલ્યુ. અને કાંઈ ના લખો તો એ બાય વેલ્યુ હોય. અત્યારે જે સબ પ્રોસીજરનું એક્ઝામ્પલ છે એ અગેન આપણે બાય વેલ્યુ જ જોશું. સ્વેપિંગનો પ્રોગ્રામ જોશું આપણે, બરાબર છે, કે સ્વેપ કેવી રીતે થાય. પછી આપણે એના પછી બાય રેફરન્સ વાળું એક્ઝામ્પલ જોશું, બરાબર. ચાલો. વેઇટ અ મિનિટ, લેટ મી શેર ધ વિઝ્યુઅલ સ્ટુડિયો. ચાલો, આ એપ્લિકેશનમાં આપણે એક નવું ફોર્મ એડ કરીએ.
બરાબર. સ્વેપ કરવી છે બે વેલ્યુ આપણે, અને સ્વેપ થયેલી વેલ્યુઝ છે એ પાછી ડિસ્પ્લે થવી જોઈએ. કેટલા કંટ્રોલ જોશે કોઈ કહી શકે મને? બે વેલ્યુ એન્ટર કરીને એને સ્વેપ કરવી છે. સ્વેપ્ડ વેલ્યુ પાછી મારે લેબલમાં કે ગમે ત્યાં ટેક્સ્ટ બોક્સમાં કે ડિસ્પ્લે કરવી હોય ત્યાં કરી શકાય. યસ, એક લેબલ, બે ટેક્સ્ટ બોક્સ, સોરી એક બટન, બે ટેક્સ્ટ બોક્સ અને બે લેબલ. રાઈટ. ચાલો, બટન, ધેન 2 labels and 2 text boxes. Text box ને arrange કરીએ. Text box 2, this is text box 1. This is label 2. This is label 1. બટન. બરાબર છે. અહીંયા આ જે લેબલ છે ને એની ઉપર આપણે હજી એક લેબલ લઈને લખીએ વેલ્યુ આફ્ટર સ્વેપિંગ, એટલે આપને ખબર પડે કે આઉટપુટ જે જનરેટ થયું છે એ ક્યાં ડિસ્પ્લે થયું છે. બરાબર. ચલો અહીંયા ટેક્સ્ટ લખશું આની લેબલ 3 ની values after swapping. ઓકે, ચલો લેબલ 1 ને આપણે ટેક્સ્ટ છે અત્યારે રિમૂવ કરી નાખીએ કેમ કે રન ટાઈમ ડિસ્પ્લે કરશું. લેબલ 2 ની ટેક્સ્ટ છે રિમૂવ કરી નાખીએ. હાલો, સ્વેપિંગ નું લોજિક તો તમને લોકોને આવડતું હશે બધાને, તો તમારે મને કહેવાનું છે. સૌથી પહેલા તો આપણે એક પ્રોસીજર ક્રિએટ કરશું ને, સબ પ્રોસીજર. બરાબર છે. જોજો એક અંદર બીજી પ્રોસીજર ની અંદર ના હોય, આ ખાસ ધ્યાન રાખજો. બરાબર. ચલો, સબ પ્રોસીજર ડિફાઇન કરવા માટે કયા કીવર્ડ થી સ્ટાર્ટ થશે? શું કીવર્ડ હોય? ફંક્શન છે, ફંક્શન કીવર્ડ થી થાય સ્ટાર્ટ. તો સબ પ્રોસીજર કયા કીવર્ડ થી સ્ટાર્ટ થાય? સબ થી. ઓકે, ચલો સબ સ્વેપ. અહીંયા આપણે આર્ગ્યુમેન્ટ પાસ કરીએ છીએ બે, એટલે આપણે ટેક્સ્ટ બોક્સ ની વેલ્યુ છે એ બટનની ક્લિક ઇવેન્ટમાંથી પાસ કરી શકીએ. પાસ બાય વેલ્યુ નું એક્ઝામ્પલ છે, એટલે બાય વેલ a as integer, by well sorry by well b as integer. બરાબર. ચલો હવે આની અંદર બીજા હવે કયા કયા વેરિયેબલ જોશે? એક એક્સ્ટ્રા વેરિયેબલ ની જરૂર ખરી? સી આધા તો ટેમ્પ. બરાબર છે, સ્વેપિંગ કરવા માટે, એટલે dim temp as integer. ઓકે, સોરી tmp. ચલો, સ્વેપિંગ નું લોજિક કોઈને આવડે છે? 3 વેરિયેબલ્સ નો યુઝ કરીને a b અને temp 3 વેરિયેબલ્સ છે આપણી પાસે. a b આપણે એઝ એન આર્ગ્યુમેન્ટ પાસ કર્યા છે. ચલો શું લોજિક આવે? લખાવો મને લોજિક. temp equal to a. વેરી ગુડ. પછી yes temp equal to a, પછી a equal to b અને yes right a equal b and then b equal temp. yes, temp equal a equal b and b equal temp. હવે મારે લેબલ 1 અને લેબલ 2 માં વેલ્યુઝ ડિસ્પ્લે કરવી છે. તો લેબલ 1 માં હું a ડિસ્પ્લે કરું કે b ડિસ્પ્લે કરું આફ્ટર સ્વેપિંગ? લેબલ 1 ની ટેક્સ્ટમાં a ડિસ્પ્લે કરું કે b? સ્વેપિંગ કર્યા પછી. હો, પાકું ને? સ્વેપિંગ કર્યા પછી. હજી હું બોલું છું. આ સ્વેપિંગ નું લોજિક એપ્લાય થાય પછી a માં b ની વેલ્યુ હશે ને b માં a ની વેલ્યુ હશે ને, સ્વેપ કર્યું છે તો લેબલ 1 માં કઈ વેલ્યુ ડિસ્પ્લે કરવાની? a કે b? વિચારીને જવાબ આપો. એક્ઝામ્પલ આપું તમને. a ની વેલ્યુ 5, b ની વેલ્યુ 6. સ્વેપિંગ કર્યા પછી a ની વેલ્યુ 6 ને b ની વેલ્યુ 5, તો લેબલ 1 માં શું આવે? a કે b? એ આવે ને. સ્વેપ થઈ ગઈ છે વેલ્યુ, એટલે તો સ્વેપ કરી. લેબલ 1 ડોટ ટેક્સ્ટ ઇક્વલ ટુ a અને લેબલ 2 ડોટ ટેક્સ્ટ ઇક્વલ ટુ b. બરાબર. ચલો હવે આ સબ ને કોલ કરવું છે મારે, તો શેમાં કોલ કરવાનું થશે?
સબ બનાવ્યું મેં એને કોલ કરવું છે તો કઈ ઇવેન્ટમાં કોલ થશે? બટનની ક્લિક ઇવેન્ટમાં. યસ, બટનની ક્લિક ઇવેન્ટ છે એમાં બે વેરિયેબલ ડિફાઇન કરીને એમાં ટેક્સ્ટ બોક્સની વેલ્યુ ગેટ કરાવશું ને આપણે. તો dim a b as integer, બરાબર. a equal to value of text box 1.text અને b equal to value of text box 2.text. ચલો હવે ફંક્શન કોલ કરશું ને. ફંક્શનનું નામ શું છે? સ્વેપ. તો અહીંયા ડાયરેક્ટ લખવાનું છે સ્વેપ. ફંક્શન કઈ વેલ્યુ રિટર્ન નથી કરતું એટલે એને કોલ કરવા માટે કઈ વેરિયેબલની જરૂર નથી. અહીંયા આર્ગ્યુમેન્ટમાં કયા બે વેરિયેબલ પાસ કરશું? કોઈ આન્સર આપી શકે? સ્વેપ કોલ કરીએ તો ડેફિનેશન મેચ થાય છે ને. સ્વેપની ડેફિનેશનમાં બે આર્ગ્યુમેન્ટ્સ છે તો અહીંયા કોલ કરતી વખતે શું આવે? કયા બે વેરિયેબલ એઝ એન આર્ગ્યુમેન્ટ આવશે? યસ, a b. ઓકે, ચલો સમજાણું કેવી રીતે સબ ડિફાઇન થાય અને કેવી રીતે કોલ થાય. ફંક્શન કોલ કરતી વખતે કમ્પલસરી જે રિટર્ન ટાઈપ હોય એ જ ટાઈપનું વેરિયેબલ લઈને એમાં ફંક્શન કોલ કરાવવું પડે, વેરિયેબલમાં સ્ટોર કરાવવું પડે, પછી એને તમે અસાઇન કરી શકો. સબ તો ડાયરેક્ટ જ કોલ થઈ શકે આવી રીતે, બરાબર છે, કેમ કે વેલ્યુ કઈ રિટર્ન નથી કરતું એટલે. ક્લિયર બધાને કેવી રીતે ડિફાઇન થાય સબ? આઈધર તો વી કેન સે સબ પ્રોસીજર. યસ ઓર નો? Okay, let's run this application. Wait a minute, students. Preference change કરવાનું બાકી છે. ચલો વેલ્યુઝ એન્ટર કરીએ આપણે. 2 3. Click on this button. See values after swapping 3 2. Clear બધાને? સમજાણું? Yes or no? ઓકે, વેરી ગુડ. ચલો હવે કોલ બાય વેલ્યુ એટલે કે પાસ બાય વેલ્યુ વાળું એક્ઝામ્પલ આપણે જોઈ લીધું, બરાબર. હવે પાસ બાય રેફરન્સ આપેલું છે આપને લેથોમાં. સ્વેપ જ ફંક્શન છે સેમ, પણ પાસ બાય રેફરન્સ કેવી રીતે કરાય? તો કે બાય રેફ કીવર્ડ યુઝ થાય, બરાબર છે. રેફરન્સથી પાસ કરીએ એટલે સ્ટોરેજ લોકેશન ક્રિએટ થાય અને એના ઉપરથી વેલ્યુ એક્સેસ થાય, બરાબર છે, લોકેશન ઉપરથી. તમારે શું કરવાનું છે? મેં પાસ બાય વેલ્યુનું એક્ઝામ્પલ રન કરાયું છે. તમારી રીતે પાસ બાય રેફરન્સનું એક્ઝામ્પલ રન કરીને મને આજે સબમિટ કરવાનું રહેશે. ક્લિયર બધાને શું કરવાનું છે? સબ પ્રોસીજરમાં પાસ બાય વેલ્યુ મેં કરાવ્યું છે, પાસ બાય રેફરન્સ તમારે જાતે પરફોર્મ કરીને મને સબમિટ કરવાનું છે. ઓકે, ચલો નેક્સ્ટ કાલે લેક્ચર આવશે, એમાં આપણે એક્સેપ્શન હેન્ડલિંગ વાળો ટોપિક સ્ટાર્ટ કરશું, બરાબર છે. આજના દિવસમાં આ પ્રેક્ટિકલ મને સબમિટ થઈ જવું જોઈએ. સો લેટ્સ એન્ડ અવર સેશન ઓવર હિયર. હા, લખવાના છે. હું જેટલા પ્રેક્ટિકલ પરફોર્મ કરીને ડેમો આપું ને એ બધા તમારે અસાઇનમેન્ટમાં લખવાના થશે જ, બરાબર છે. Okay, so let's end our session over here now. Thank you, students.